રિસોર્ટ પહોંચી ગયા છીએ, જે અમે 3 દિવસ માટે બુક કર્યો છે. આ છે અમારો રિસોર્ટ. અમે છીએ નોર્થ ગોવા. જુઓ, આ છે અમારો બ્યુટીફુલ રિસોર્ટ. આ છે અમારો રૂમ, આ છે બેડ. અમારા બબડો, અહીંયા નાનો બબડો બેઠો છે. વિચારતો હશે ક્યાં આવી ગયો આવું. કેવો રમે છે જુઓ. કિટ્ટુબેન મસ્તી કરે છે ભાઈ જોડે. રિસોર્ટ બહુ મસ્ત હતું. બતાવું તમને હવે બહારનું વાતાવરણ. જુઓ, આ છે અમારી બાલ્કની. સામે દેખાય છે એ ત્યાંથી છે શું કહેવાય, સ્વિમિંગ પુલ. સામે સ્વિમિંગ પુલ છે, એના સામે બ્રેકફાસ્ટનો એરિયા છે. અહીંયા બે ભાઈ બેન મસ્તી કરે છે. અમે રાત્રે ગયા હતા અંજુના બીચ આંટો મારવા. સવારે ફરી પણ ગયા હતા, કેમ કે રાત્રે અમે ગયા ત્યાં સુધી બહુ અંધારું થઈ ગયું. તો અમને એમ કે 1 કિલોમીટર જ દૂર છે, પણ 4-5 કિલોમીટર દૂર હતું. મારો બુડો, મારો છોટો બુડો. અમે ગયા ત્યારે અમારો ફેસનો કલર કંઈક અલગ હતો ને રિટર્ન આવ્યા ત્યારે તો પૂરી સ્કિન ડલ થઈ ગઈ હતી તડકામાં રખડી રખડીને. હે, એટલી સરસ હવા હતી ને ઠંડી ઠંડી એકદમ મસ્ત દરિયા કિનારે. બહુ મસ્તી કરી અમે લોકોએ. દેખો, મારી તો મોજ જ અલગ હતી. સૌથી વધારે હું જ મસ્તી કરતી હતી. બહુ મજા આવી ગઈ. એકલી એકલી મારી ધૂનમાં જ છું હું તો. બાકી દેખો મારા છુટ્ટી રાજા કેવા ચાલે છે ટીચુક ટીચુક કરીને. કિટ્ટુબેન બિચારા એટલા થાકી ગયા હતા ને. પછી અમે થોડી વાર બેઠા ચા પીવા માટે. ત્યાં કોઈક ભાઈ આવ્યા હતા, એમનું ડોગી હતું એકદમ ક્યુટ. આ પાછળ ઊભા ને એમનું ડોગી છે. આ કેટલું ક્યુટ છે. અને અમારા કાનાને તો કૂતરા બહુ જ વાલા છે. એને બીક બી નહીં લાગતી બિલકુલ. ક્યુટી પાય. અને એમ કે ટેડી બિયર છે. આમાં કિટ્ટુને બી બહુ ગમે છે ડોગી. પછી મને ભૂખ લાગી તો મેં મોમોઝ ખાવા બેઠા. અમે નહીં, હું એકલી જ. રાત્રે આ ભાઈ ઊંઘવાનું નામ નહોતા લેતા. સવારે બીજો દિવસ અમારા સાહેબ ઉઠી ગયા છે. મારો કાનો ઉઠી ગયો છે. દીદા ઊંઘી છે હજુ. સવારનો મારો બ્રેકફાસ્ટ. આ જગ્યા ઉપર બ્રેકફાસ્ટ જે મળતો હતો ને, આજ સુધી મેં ક્યાંય આવો બ્રેકફાસ્ટ નથી જોયો. એટલું પેટ ભરીને હું નીકળતી હતી ને બ્રેકફાસ્ટથી. મારા બબુને મેં કીધું ભાઈ હું તને તૈયાર કરી દઉં. મારું છોકરું ગુડ બોય થઈને તૈયાર થઈ ગયો. જાણે નાનો ના હોય. કોઈની નજર ના લાગે એમના બંનેની જોડીને. બહુ લોકો બેઠા છે નવરા હારા, જેને હું બિલકુલ નહીં ગમતું. જેને ના ગમતો ને એ લોકો મારો બ્લોગ ના જોશો. જીવન કેટલું બધું ફેલાઈ દીધું એમ તૈયાર થતાં તો. કેમ કે યાર હું થવું, છોકરાને કરું, આ મારું સૌથી મોટું છોકરું છે એને કરું, શું કરું કંઈ ખબર જ નથી લાગતી. તો એટલી ઉતાવળ હોય ને ક્યાંક જવાનું હોય એટલે તો અમે લોકો નીકળી ગયા છે. અમે ત્યાંથી છે ને 3 દિવસ માટે 2 વ્હીલર ભાડા ઉપર લીધી હતી. 1 દિવસનું ભાડું 800 રૂપિયા હતું. પેટ્રોલ આપણું જ અને ભાડું અલગથી. દેખો મારું બબુડું ઊંઘી ગયું છે.
રહ્યા છે મેપ ચાલુ કરીને. એના પપ્પા ડ્રાઈવ કરી રહ્યા છે. અમે પહોંચી ગયા છીએ અગુડા કિલ્લો કહેવાય ને ત્યાં. અગુડા જ કદાચ એવું જ કંઈક નામ છે. અગુડા કંઈક એવું જ કિલ્લાનું નામ છે. હે ને કિટ્ટુ? ત્યાં એટલો તડકો હતો ને, આમ હદ વગરનો. મારો કાનો તો બહુ જ હેરાન થઈ ગયો બિચારો. કિટ્ટુબેનને બી તડકો સહન નહીં થતો, પણ શું કરે, હવે ફરવા આવ્યા છે, ફરવું તો પડે જ. આ છે કિલ્લો જે ફેમસ છે. આ કિલ્લા ઉપર જ નામ પડ્યું છે. અગુડા મીન્સ પાણી થાય એ લોકોની લેંગ્વેજમાં. આ છે આખો દરિયો, જે આકાશ અને દરિયો એક જ લાગે છે. કેટલો બ્યુટીફુલ નજારો છે. બહુ મજા આવી ગઈ. સામે ઉભા એના પપ્પા. દેખો કેટલું બ્યુટીફુલ વ્યૂ છે. વાવ. આ છે અંજુના બીચ. હું કોઈ જગ્યાએ છે ને ખાતી જ નથી. હું 4-5 દિવસ અમે રોકાયા ને ત્યાં છે ને મેં ખાલી લચ્છી પીધી હશે, યા તો સવારે જે બ્રેકફાસ્ટ કરતી હતી ને એ જ એકદમ પેટ ભરીને કરી લેતી હતી. કારણ કે ત્યાં છે ને બધું નોનવેજ બધું વધારે હોય ને તો મારું મન જ નહોતું માનતું કે હું કંઈ ખાઉં. અમારું ક્યુટી પાય, મારો કેવો રમે છે. એટલી મજા આવતી હતી ને. ખાઈ જા લાકડું બી ખાઈ જા લેટવા. રેતી એટલી ગરમ થયેલી બાપરે, જે ગરમી લાગતી હતી ને ઉનાળામાં તો ક્યાંય જ ના જવા. હું તો સાચું કહું. મેં સવારે બ્રેકફાસ્ટ કર્યો હતો ને એના પછી બસ એક ગ્લાસ લચ્છી પીધી ને, એ બી પાણી જેવી. મારી કિટ્ટુ, મારી ક્યુટી પાય, મારો જીવ. બિચારું કાળું કાળું થઈ ગયું. આ મારો મોટો જીવ, છોટો જીવ, બધા જીવે જીવ ફરે છે મારા. ક્યુટી પાય ગરમીમાં હેરાન થઈ જતું હતું બિચારું મારું છોકરું. એટલા બધા બીચ હતા મને હવે નામે કોના યાદ રાખવા યાર, ખબર નહીં હવે આ કયો બીચ હતો. કદાચ અમે રાત્રે ગયા હતા એ જ હતો કદાચ. બાગા બીચ. હા આવડી બાગા બીચ જ છે આ. દેખો આ ડ્રેસ મારા બર્થડે પર મારા બબુડાએ મને ગિફ્ટ કર્યું હતું. છે ને બ્યુટીફુલ. શરીર વધી ગયું છે મારું, મારી ક્યુટી. પાણી પાણી પાણી, નકરું ગોવામાં પાણી. દરિયા સિવાય કંઈ જોવા ના મળે. દરિયો ને દારૂ. દારૂથી અમારે દૂર દૂર સુધી કંઈ લેવા દેવા નથી. મારું છોકરું સૂઈ ગયું છે, પપ્પા તો બી તેડીને મસ્તી કરી રહ્યા છે. કેટલા પાર્ટ બનાવે છે આ લોકો, પણ શું કરું, એટલા બધા મેં વિડીયો શૂટ કર્યા છે ને હવે બતાવું છું. આ છે અમારું ફર્સ્ટ લાઈફનું કેન્ડલ લાઇટ ડિનર. જે સામે દરિયો હતો, ઠંડી ઠંડી હવા આવતી હતી, ત્યાં ટેબલ મૂકેલું હતું અને પછી ત્યાં અમે લોકો જમ્યા. મારું સ્મોલ ફેમિલી. દેખો આ છે બાગા બી ટીચુક ટીચુક. બાગા બીચનો પૂરો વ્યૂ. રાત્રે તો જે મસ્તી કરે ને પબ્લિક, આહા. છોકરાઓ કરતાં પણ ત્યાં ઓનલી છોકરીઓ વધારે હતી, કેમ કે જ્યાં બી નજર કરું ને ત્યાં બાકી બિંદાસ છોકરીઓ ફરતી હતી. છોકરા થાય ને પહેલાં જ જાય આવી જગ્યાએ, તો
સાચું કહું જો એન્જોય કરવું હોય તો કંઈ નહીં, અમે બહુ જ એન્જોય કર્યું હતું. પણ કાનો થોડું નાનું હતું એટલે થોડું એના સૂવાનો ટાઈમ ને જમવાનું ખાવાનું બધું ધ્યાન રાખવું પડતું હતું, એટલે અમે વહેલા રૂમ ઉપર જતા રહ્યા. કરે છે ને બાકી મસ્તી. થેન્ક યુ ફોર વોચિંગ. પાર્ટ 4 કમિંગ સૂન. ઓકે, થેન્ક યુ.